જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક પોક્સો હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેમની સગીર વયની દીકરી એટલે કે 14 વર્ષની જે એક દીકરી હતી તેને પેટમાં દુખાવો થતો હોય ને સરકારી હોસ્પિટલ લઈ જતા ત્યાં તેને ગર્ભ રહેલો હોવાનું જણાવેલું. જે બાબતની આગળની પૂછપરછ કરતા જે આ કામના આરોપી છે જેનું નામ છે શબ્બીર અબ્બાસ મહુર, જે રહે ખાટકીવાડ જામનગરવાળા છે, તેના દ્વારા આ જે ભોગ બનનાર છે તેની સાથે જે તેની દીકરી જે સગીર વયની છે તેની સાથે ફ્રેન્ડશિપ કરી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી અને આ પ્રકારનું કૃત્ય કરેલું હોવાનું એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. જેને અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) તેમજ 65(1) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે આરોપી છે શબ્બીર અબ્બાસ મહુર તેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અટક કરી અને હાલ આગળની પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.